डेयरी बचाओ, हमारी मांग पूरी करो, हमारी मांग पूरी करो, हमारी मांग पूरी बचाओ। મારું નામ હિંમતસિંહ પરમાર, હું ગલસુંદરાનો વતની છું, કિસાન કોંગ્રેસનો પ્રમુખ છું અરવલ્લી જિલ્લાના। હમણાં તાજેતરમાં જે સાબર ડેરીએ ભાવ વધારો આપ્યો છે એ ભાવ વધારો એટલો બધો ઓછો આપ્યો છે, ગત વર્ષોની સરખામણીમાં એટલો બધો ઓછો આપ્યો છે એ પશુપાલકોને ખેડૂતોને એમાં મોટો અન્યાય થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો છે। ભાવ વધારો 12 માસનો આપવાનો હોય એની જગ્યાએ આ ચોરોએ 9 માસનો ભાવ વધારો આપી અને પશુપાલકોને છેતર્યા છે અને પશુપાલકો અને ખેડૂતોનું શોષણ કર્યું છે। બીજું કે અત્યારે હાલ જો ચેરમેન સેક્રેટરી જો આ ભાવ વધારા વિશે કોઈ બોલવા જાય તો એમને ધમકાવવામાં આવે છે કે તમે કેમ આંદોલનો કરો છો, કેમ અમારો વિરોધ કરો છો, એ રીતે ધમકાવવામાં આવે છે અને એમને દૂધમાં ખાટું કરી નાખવું, આમ કરવું તેમ કરવું એમ કરીને પરેશાન કરવામાં આવે છે। એટલે બધા અત્યારે ગભરાવાની ડરાવવાની રાજનીતિ થઈ રહી છે અહીંયા સાબર ડેરીમાં અને ખેડૂતો અને પશુપાલકો તાપમાં ટાઢમાં એટલી બધી મજૂરી કરી, લીટર દૂધ હોય તો એનું 2 લીટર કરવા માટે એટલો બધો પ્રયત્ન કરતા હોય છે, મજૂરી કરતા હોય છે, કારમી મજૂરી કરતા હોય છે, પરંતુ આ ભાવ વધારો જે આ વર્ષે વેચવાનો હોય એમાં આ જે ઓફિસોમાં એસીમાં બેઠેલા જે અધિકારીઓ અને ડિરેક્ટરો હોય છે એ મલાઈ ખાઈ જાય છે અને ખેડૂતો અને પશુપાલકોનો અન્યાય કરી રહ્યા છે। તમારી મુખ્ય માંગ શું છે કાકા? તમારી ભાવ વધારાની માંગ સંતોષવામાં શું કરશો આગળ? અમારી આ ભાવ વધારાની માંગ સંતોષવામાં નહીં આવો તો ફરી પાછું આ રીતે તાલુકે અને આંદોલન કરીશું, જિલ્લે બંને સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લામાં આંદોલન કરવામાં આવશે।